જો તમે રાજકોટમાં રહેતા હોવ તો ડ્રાયફ્રૂટ ખરીદતા પહેલા ચેતી જજો। દિવાળીના તહેવારને લઈને આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ડ્રાયફ્રૂટનો સપ્લાય કરતી પેઢીમાં મનપા દ્વારા દરોડા પાડવામાં આવ્યા। રવિ રત્ન પાર્ક પાસે આવેલી ગોકુલ પેઢીમાંથી દરોડા પાડવામાં આવ્યા હતા। દરોડામાં 350 કિલો સડેલી બદામનો જથ્થો ઝડપાયો છે। સડેલી બદામના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો। ઉત્પાદક લાયસન્સ વિના વેચાણ કરતો હોવાની નોટિસ પણ ફટકારવામાં આવી। તો રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે। ચેતવણીરૂપ આ કિસ્સો છે, કારણ કે ડ્રાયફ્રૂટની દુકાનમાં સડેલો ડ્રાયફ્રૂટનો જથ્થો મળી આવ્યો છે। લગભગ 350 કિલો જેટલી બદામ સડેલી હોવાનું સામે આવ્યું છે। દરોડામાં આ મહત્વનો ખુલાસો થયો છે અને આ તમામ સડેલા ડ્રાયફ્રૂટનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો। તો દિવાળીના તહેવારને લઈને આરોગ્ય વિભાગ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તેમાં મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થો પણ ઝડપાતો સામે આવી રહ્યો છે। ડ્રાયફ્રૂટનો સપ્લાય કરતી પેઢીમાં મનપા દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે। સંવાદદાતા મોહિત જોડાયા છે વધુ અપડેટ સાથે। મોહિત, ડ્રાયફ્રૂટ ખરીદતા પહેલા રાજકોટવાસીઓએ હવે ચેતી જવું પડશે। સડેલી બદામનો જથ્થો ઝડપાયો છે। સ્પષ્ટપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે રીતે જે દિવાળીના તહેવારમાં લોકો આ ડ્રાયફ્રૂટ્સનો છે તે વધારે પ્રમાણમાં ઉપયોગ છે તે કરતા હોય છે, જેને લઈને જ દરોડો છે તે કરવામાં આવ્યો હતો। કેટલાક જે મોટા વિક્રેતાઓ છે ત્યાં આ તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી અને તપાસ દરમિયાન એક જે પેઢી છે તેમાંથી સડેલી બદામનો જથ્થો છે તે મળી આવ્યો હતો। આ જે યુનિટ છે ત્યાં પ્રોસેસિંગ છે તે કરવામાં આવતી હતી। કેટલીક જે ફ્લેવર્સ વાળી બદામ છે તે બનાવવામાં આવતી હતી અને ત્યાં આ દરોડો છે તે કરવામાં આવ્યો છે। હાલમાં રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ છે તેમના દ્વારા આ સડેલી બદામનો જથ્થો છે તેનો નાશ છે તે કરવામાં આવ્યો છે। એવી ચોંકાવનારી હકીકત સામે આવી છે કે કેટલીક જે સડેલી બદામ હોય છે તેમને ફ્લેવર વાળી બનાવી અને ગ્રાહકોને પધરાવી દેવાનું કામ છે તે વેપારીઓ છે તેમના દ્વારા કરવામાં આવતું હતું અને જેને લઈને જ આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। અલગ અલગ સ્થળોએથી ડ્રાયફ્રૂટના નમૂના પણ લેવામાં આવ્યા છે, જેને પરીક્ષણ છે મોકલવામાં આવ્યા છે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે। જી બિલકુલ મોહિત, માહિતી બદલ આપનો આભાર। તો મનપા ફૂડ વિભાગ દ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે। એક તરફ દિવાળીનો તહેવાર શરૂ થઈ ગયો છે અને તેવામાં અનેક જગ્યાએથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાઈ રહ્યો છે।